મહુવા કોર્ટની અંદર આ તમામ આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી મૂકતાની સાથે જ આવતીકાલે એટલે કે 30 તારીખના રોજ આ જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે। કોર્ટની અંદર શું કઈ દલીલો કરવામાં આવે છે, શું કઈ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવે છે તેના ઉપર હવે ચર્ચાનો વિષય રહેશે। આજે 8 આરોપીઓની જે રેગ્યુલર જામીન અરજી મૂકી છે એ પીઆઈ ડીવી ડાંગરે લગભગ 48 કલાકની અંદર તમામની અટકાયત કરી હતી। तो आ तरफ समाचारों में आगळ बात बगदाणानी बबालने लईने करीए तो बगदाणानी बबाल वच्चे सौथी मोटा समाचार अत्यारे सामे आवी रह्या छे के ज्यां नवनीत बालदिया केसमां 8 आरोपीए जामीन अरजी मूकी होवानी वात सामे आवी रही छे। महुवा कोर्टमां 8 आरोपीए रेग्युलर जामीन अरजी मूकी होवानी वात मळी रही छे। राजू देवायत बमाराने वीरू मधु सैडाए ए अरजी करी होवानी वात मळी रही छे। उत्तम बामणिया आतु ओघड़ भम्मर अने भावेश छेलाणियाए अरजी करी होवानी वात मळी रही छे। वीरेन्द्र परमार, पंकज मेर अने सतीश वनाळियाए अरजी करी छे। आरोपीओनी जामीन अरजी पर 30 तारीख એટલે કે આવતીકાલે સુનાવણી થશે તેવી વાત સામે આવી રહી છે। એસઆઈટીએ જયરાજ આહિર સહિત 5 મળી કુલ 14 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। જ્યારે 29 ડિસેમ્બરે બગદાણાના નવનીત બાલદિયા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 10 થી વધારે આરોપીઓની ધરપકડ કર્યા બાદ જયરાજ આહિર છે તેમની પૂછપરછ કરવી હતી। પૂછપરછ કર્યા બાદ તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી। જો કે નવનીત બાલદિયાની પૂછપરછ દરમિયાન તેમણે એવું કહ્યું હતું કે મારી પાસે 15 જેટલા પુરાવા છે અને 15 પુરાવા સાબિત કરી દેશે કે હું જેનું નામ લઈ રહ્યો છું એ જ મુખ્ય આરોપી છે। અને એનો સીધો જ આરોપ હતો લોક સાહિત્યકાર માયાભા આહિરના પુત્ર જયરાજ આહિર પર। જયરાજ આહિરની પહેલી વાર પૂછપરછ કરવામાં આવે છે તે દરમિયાન પૂછપરછ કર્યા બાદ એમને છોડી દેવામાં આવે, પરંતુ બીજા કે ત્રીજા દિવસે એમને ફરી એકવાર બોલાવવામાં આવે છે, પૂછપરછ કરે છે। લગભગ 3 વાગ્યાની આસપાસ એમને બોલાવવામાં આવે, 3 થી 4 વાગ્યાના આસપાસ, અને પછી સમાચાર સાંજના સમયે મળે છે કે જયરાજ આહિરની એસઆઈટીએ ધરપકડ કરી છે, કારણ કે જે પુરાવા હતા એ પુરાવા સાબિતી કરી દીધા કે ભાઈ આ આખી ઘટનાની અંદર જયરાજ આહિરનો પણ ક્યાંક ને ક્યાંક હાથ છે। એફએસએલના રિપોર્ટો જે છે તે પણ ધીમે ધીમે આવી રહ્યા છે, તેને લઈને પણ હવે તપાસ જે છે તે તેજ ચાલી રહી છે। કોર્ટની અંદર કેસ ચાલી રહ્યો છે, એની વચ્ચે 8 આરોપીએ જામીન અરજી જે છે તે મૂકી છે। મહુવા કોર્ટની અંદર આખી આ કેસની પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે અને જયરાજ આહિર છે તેને પણ ત્યાં મહુવા કોર્ટની અંદર જ હાજર કરવામાં આવ્યો હતો। જો કે રિમાન્ડની માંગણી ન કરતા સીધા જેલમાં લઈ જવામાં આવ્યા હતા અને એમને જેલ થઈ ચૂકી છે। આ બધી જ વાતો પછી પણ આરોપ પ્રત્યે આરોપો જે છે તે જોવા મળી રહ્યા હતા। હજુ પણ કોળી સમાજની જે લીગલ ટીમ છે, કોળી સમાજના કેટલાક આગેવાનો છે તે કહી રહ્યા છે કે હજુ પણ 3 થી 4 આરોપીઓ ફરાર છે। એટલે 14 જેટલા આરોપીઓ હજુ પકડાયા, હજુ પણ 4 જેટલા આરોપીઓ ફરાર, એટલે 15-17 જેવા 17-18 જેવા આરોપીઓ જે છે તે કુલ મળીને આ ઘટનાને અંજામ આપી હોવાની વાત એ કહેવાય રહી છે। ત્યારે મહુવા કોર્ટમાં 8 આરોપીએ રેગ્યુલર જામીન અરજી મૂકી હોવાની વાત મળી રહી છે, જેમાં રાજુ દેવાયત ભમ્મર અને વીરુ મધુ સૈડાએ અરજી કરી હોવાની વિગતો જે છે તે હાલ પ્રાપ્ત થઈ રહી છે। તો અન્ય ઘણા બધા નામો જે છે, જેમાં ઉત્તમ બામણિયા, આતુ ઓઘડ, ભમ્મર અને ભાવેશ છેલાણી જે છે તેમણે છેલાણીયા છે એમણે અરજી કરી છે। વીરેન્દ્ર પરમાર, પંકજ મેર, સતીશ વનાળિયાએ એ જામીન માટેની અરજી કરી હોવાની વાત મળી રહી છે। ત્યારે આરોપીઓ જે છે તેમની જામીન અરજી પર આવતીકાલ એટલે કે 30 જાન્યુઆરી સુનાવણી હાથ ધરવામાં આવશે। સુનાવણી હાથ ધર્યા બાદ ખબર પડશે કે કયા પ્રકારનો નિર્ણય કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે, કયા પ્રકારનો ચુકાદો આપવામાં આવ્યો છે, એમની રાહત મળે છે કે પછી મુશ્કેલીમાં વધારો થાય છે, એ આવતીકાલે એ સૌ કોઈની નજર મહુવા કોર્ટના ચુકાદા પર છે। ત્યારે એસઆઈટીએ अलग अलग दिशा में तपास हाथ धरी थी। अलग अलग दिशा में तपास हाथ धर्या बाद अलग अलग निवेदनों जे छे ते पण नोंध्या हता। नवनीत बालदियानुं निवेदन नोंध्युं हतुं, जयराज आहिरनुं निवेदन नोंध्युं हतुं, साथे ज કેટલાક લોકો હતા તેમનું પણ ત્યાંના સ્થાનિક લોકો હતા તેમનું પણ નિવેદન નોંધતા જે એસઆઈટીની ટીમ છે, અધિકારીઓ જે છે
એ સતત ને સતત નિવેદનો નોંધતા જોવા મળી રહ્યા હતા અને તપાસ કરતા જોવા મળી રહ્યા હતા. આજ મુદ્દે વાત કરવા માટે પ્રદીપ જોડાયા છે મારી સાથે. પ્રદીપ, જે રીતે બગદાણાની બબાલ વચ્ચે કોર્ટની અંદર કેસ ચાલી રહ્યો છે ને મહુવા કોર્ટમાં અત્યારે સમાચાર મળી રહ્યા છે કે 8 આરોપીએ રેગ્યુલર જામીનની અરજી મૂકી છે ને આવતીકાલે એમની સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવશે. શું વધુ વિગતો મળી રહી છે? કોણ કોણ લોકો છે, કોણ કોણ આરોપીઓ છે કે જેમણે રેગ્યુલર જામીન અરજી મૂકી છે? બિલકુલ ભાવિક, બગદાણા બબાલની અંદર જે ઘટના બની હતી અને બરોબર આજે 1 મહિનો પૂરો થયો છે ને 1 મહિના બાદ બગદાણા વિવાદની અંદર જે પ્રથમ એ 8 આરોપીઓની જે અટકાયત કરવામાં આવી હતી, જેમાં બગદાણા પીઆઈ ડીવી ડાંગરે જે આરોપીઓની અટકાયત કરી હતી, એ 8 આરોપીઓએ પોતાની રેગ્યુલર જામીન અરજી મૂકી છે. મહુવા કોર્ટની અંદર આ તમામ આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી મૂકતાની સાથે જ આવતીકાલે એટલે કે 30 તારીખના રોજ આ જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે. હવે આ જે જામીન અરજી મૂકી છે એ જામીન અરજી ઉપર તપાસની વાત કરવામાં આવે તો ડીવી ડાંગર કે જેઓએ બગદાણા પીઆઈ હતા તેમની સામે ગંભીર આરોપ લાગે છે અને ત્યારબાદ તેમની બદલી કરી દેવામાં આવે છે. આજે 8 આરોપીઓની જે રેગ્યુલર જામીન અરજી મૂકી છે એ પીઆઈ ડીવી ડાંગરે લગભગ 48 કલાકની અંદર તમામની અટકાયત કરી હતી, પરંતુ ત્યારબાદ એસઆઈટીની ટીમે આ કેસની અંદર કુલ 5 કરતાં વધારે આરોપીઓ પકડ્યા છે. એટલે કે આ કેસની અંદર અત્યાર સુધી 14 જેટલા આરોપીઓની અટકાયત થઈ ચૂકી છે. હવે 14માંથી 8 આરોપીઓ રેગ્યુલર જામીન અરજીની મૂકવામાં આવી છે. હવે 1 મહિના બાદ આ રેગ્યુલર જામીન અરજી મૂકતાની સાથે જ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ કોળી સમાજ એ સન્માન સંમેલનનું આયોજન કરી રહ્યું છે કે પીડિત નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે સમાજના આગેવાનો જે એક સાથે મળીને આવ્યા હતા એ તમામનું સન્માન કરવામાં આવે એ પ્રકારની વાત કરવામાં આવી રહી છે. અને ત્યારબાદ હવે એક વાત ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે કે આ કેસની અંદર રેગ્યુલર જામીન અરજી પર જે 8 આરોપીઓએ જે પહેલા ધરપકડ થઈ હતી તેમની રેગ્યુલર જામીન અરજી કોર્ટ કયા પ્રકારે સુનાવણી હાથ ધરે છે, કોર્ટની અંદર શું કઈ દલીલો કરવામાં આવે છે, શું કઈ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવે છે, તેના ઉપર હવે ચર્ચાનો વિષય રહેશે. ને હજુ પણ આ કેસની અંદર એસઆઈટીની ટીમ એફએસએલ રિપોર્ટના આધારે તપાસ કરી રહી છે. કેટલાક એફએસએલના રિપોર્ટ હજી નથી મળ્યા. હજુ પણ એફએસએલની ટીમ એ આ કેસની અંદર તપાસ કરી રહી છે. એક એક મુદ્દાઓ આધારે તપાસ ચાલે છે, જેમાં પહેલો વિડીયો કોને શેર કર્યો હતો, કોના કહેવાથી ત્યાં લોકો આવ્યા હતા, આ તમામને લઈને ચર્ચાઓ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે હવે જોવાનું રહેશે આવતીકાલે કોર્ટની અંદર કયા પ્રકારની દલીલો થાય છે અને શું એ 8 આરોપીઓને રેગ્યુલર જામીન મળે છે કે નહીં. ભાવિક, તેના ઉપર પણ નજર એ સૌ કોઈની હશે. જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવ બદલ અને માહિતી બદલ. તો જે રીતે આ બગદાણાની બબાલ વચ્ચે સૌથી મોટા સમાચાર કહી શકાય કે જે 8 જેટલા આરોપીઓ રેગ્યુલર જામીનની અરજી જે છે તે મુકતા ચર્ચાનો વિષય બન્યો છે. મહુવા કોર્ટમાં 8 આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી મૂકી છે. રાજુ દેવાજ ભમર અને વિનુ મધુ સૈડા સહિતના લોકો જે છે તેમના દ્વારા અરજી કરવામાં આવ્યું છે અને હવે આવતીકાલે એમની સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે જે આખી ઘટના બની એ ઘટના બાદ અલગ અલગ દિશામાં એસઆઈટીએ તપાસ કરીને કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા કેટલાક આરોપીઓમાંથી અમુક કેટલા આરોપી છે કે જેમણે રેગ્યુલર જામીન અરજી મૂકી છે અને આવતીકાલે એમની સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવશે. સુનાવણી બાદ એ કયા પ્રકારનો કોર્ટ ચુકાદો આપે છે એ આવતીકાલે ચુકાદા બાદ ખબર પડશે.